હેલો વિદ્યાર્થી મિત્રો, સંકલનના બોર્ડ એક્ઝામમાં પૂછાયેલા કેટલાક પ્રશ્નો આપણે આજે ડિસ્કસ કરવાના છે. એમાં સૌથી પહેલો પ્રશ્ન છે ઇન્ટિગ્રેશન, જેને આપણે લોકો i થી ઓળખીશું. x raised to e plus e raised to x plus e raised to e dx આનું સંકલન આપણે શોધવાનું છે. તો પદવાર સંકલન અહીંયા તમને એટલો આઈડિયા આવી જવો જરૂરી હતો કે e raised to e કોન્સ્ટન્ટ છે, એની પાસે કોઈ ચલ છે જ નહીં. એટલે e raised to e કોન્સ્ટન્ટ અને 1 dx. હવે જો અહીંયા તમારે આન્સર લખવો હોય દોસ્તો તો આનો બેસિક અહીંયા છે. ઇન્ટિગ્રેશન x raised to n dx is equal to n plus 1 divided by n plus 1 plus constants. e raised to x એ e raised to x plus c અને 1x. આપણે લોકો આ બધા અચળો એક જ વખત લખીશું, આવા ત્રણ કોન્સ્ટન્ટ નહીં દર્શાવીએ. સો x raised to e નો x raised to e plus 1 divided by e plus 1, e raised to x નો e raised to x, e raised to e into x plus some constant c. Okay, સેકન્ડ વન બહુ બધી વખત પૂછાયેલો ક્વેશ્ચન છે દોસ્તો, અને તમે તો એને બહુ જ સરસ રીતે જાણો જ છો. આંકડાઓમાં કોઈ બી ફેરફાર કરી શકશે. sin x raised to 2012 cos x raised to 2014 dx. બેસિકલી અહીંયા શું થાય છે, આ એક શોર્ટ ટ્રીક મેં તમને શીખવાડેલી છે કે f of x raised to n into f dash x dx થાય. fx કોઈ વિધેય, n કોઈ ઘાત અને આનું જ વિકલન, ફક્ત વિધેયનું વિકલન એની બાજુમાં બેઠું હોય ને તો આપણો આન્સર બનશે આવો. હવે તમને રકમ જોતામાં આ વસ્તુ ગોઠવવાની આઈડિયા આવવો જરૂરી હતો કે ભાઈ અહીંયા 2012 છે, અહીંયા 2014 છે, તો 2012 રાખો અને 2 ઘાત છૂટી કરી દો. sin x cos x આ બેવની 2012 ઘાતાંકના નિયમોથી પરિચિત છો દોસ્તો. તો sin x cos x ની 2012 અને આ cos square x સાઈડ ઉપર રાખ્યો. રાઈટ, હવે આ શું થઈ ગયું, sin x by cos x એટલે tan x. સો I is equal to 10 raised to 2012x અને 1 upon cos વર્ગ x it's sec વર્ગ x dx. હવે આપણો fx ગણાશે, આ n ગણાશે અને એનું આ થયું. તો 10 raised to 2013 divided by 2013 plus c લખી લો. ને એક્ઝામ્પલ 3, ઇન્ટિગ્રેશન i is equal to x cos x છેદમાં x sin x plus cos x plus 2021 dx. આ પ્રકારના પ્રશ્નમાં દોસ્તો પહેલા તો તમારી પાસે કયો સિદ્ધાંત એપ્લાય કરવો એ આઈડિયા આવવો જરૂરી છે. એક વસ્તુ આપણે હવે ચર્ચા કરી ચૂક્યા છે કે જો f dash x divided by f of x dx હોય, આ બેસિક સિદ્ધાંત છે કે છેદનું વિકલિત અંશમાં હોય તો એનો જવાબ log mod fx plus some constant c આવે. અહીંયા d by dx of x sin x plus cos x plus 2021 આનું વિકલન. સૌથી પહેલા તો ગુણાકારનો નિયમ લાગશે દોસ્તો. એક ભાગ
બીજાનું વિકલન બીજું બાર પહેલાનું વિકલન cos x નું માઇનસ sin x અચળનું 0 કેન્સલ થઈ ગયા. તો આપણને એવું સ્પષ્ટ ખબર પડી ગઈ કે છેદનું વિકલન અંશમાં છે, મતલબ આ fx છે તો એનું વિકલન અંશમાં બેઠેલું છે. તો integration I is equal to, this can be written in this form, x sin x plus cos x plus 2021 અને આને તો આવું જ રહેવા દો. આપણે કામ શું કર્યું તો એવું બતાવ્યું કે આ જે છેદ છે એનું વિકલન અહીંયા બેઠું છે, આ કોણ છે તો ત્યાંનું વિકલન છે. અને with this rule આ નિયમ મુજબ log x sin x plus cos x plus 2021 plus constant c લખી લો. મજાનો ક્વેશ્ચન નંબર 4, integration e raised to 5 log x into x raised to 6 plus 1 raised to minus 1. ઓક્ટોબર 14 માં પણ પૂછાયેલો છે. દેખાવ ભલે તમને બિહામણો લાગે દોસ્તો, પણ એમાં જે સિદ્ધાંતો છે હું તમને સમજાવી દઉં. એક સિદ્ધાંત આપણે આવો શીખેલા છે કે e raised to log x base e, મતલબ e અને log આ બે સમાન અને અહીંયા log હોય તો જવાબ x આવે. આ એક નિયમ. n log x બરાબર log x raised to n, આ બીજો નિયમ. આ બે સિદ્ધાંતો. અને ત્રીજો સિદ્ધાંત f dash x divided by fx dx log mod f of x plus constancy. આ ત્રણ વાતો આપણે આમાં લગાવીશું. સૌથી પહેલા આ નિયમ લાગશે. આ n આપણો n log x બેઝ ન હોય એટલે e હોય જ હોય. so e raised to log x raised to 5, આ -1 ઘાત છે એટલે x raised to 6 plus 1 કરી દઉં ને. હવે આ નિયમ લાગી જશે. e raised to log x base e raised to log x raised to 5 base e, એટલે આ થઈ ગયા x raised to 5 x raised to 6 plus 1 dx. આનું વિકલન શું થાય દોસ્તો? તો જલ્દી આવી જાય એવું છે 6x raised to 5 એટલે 6 વડે ભાગી અને 6 વડે ગુણી નાખો. છેદનું વિકલન અંશમાં આવી ગયું. so 1/6 log x raised to 6 plus 1 plus constant c લખી નાખવાનું. તો દોસ્તો હવે ક્વેશ્ચન નંબર 5 પર આવીએ. આ એક ફોર્મ્યુલા તમે સૌ જાણતા હશો. integration a raised to x dx is equal to a raised to x by log a base e હોય. અહીંયા હું છેદ છૂટા પાડી દઉં. 2/4 raised to x 3/4 raised to x dx. ઘાતાંકના નિયમો આપણે બધા જાણીએ છીએ. 8માં કદાચ શીખી ચૂક્યા છે કે x raised to m divided by y raised to m હોય તો x by y raised to m એવું લખી શકું. 2 raised to x divided by 4 raised to x 2/4 raised to x plus 3/4 raised to x 1/2 raised to x 3/4 raised to x dx. હવે આપણો a બની ગયો a raised to x. હા, બીજો દાખલો, મતલબ કાર્ય નિયમ પ્રમાણે છૂટા પડી જાઓ. તો હવે આનો જવાબ મને લખતા આવડવો જોઈએ. a raised to x divided by અને a raised to x divided by. હવે વિકલ્પોમાં જો આનાથી કોઈ સાદું રૂપ અલગ આપ્યું હોય તો એ સાદું રૂપ તમે લઈ જઈ શકો છો. log a by b નું log a minus log b એવા સિદ્ધાંત મુજબ લખી નાખો. મિત્રો હવે આવીએ છઠ્ઠા દાખલા પર.
અહીંયા તમારી નજર જાય અને અહીંયા તમારી નજર જાય તો આનું વિકલન 2 cos x minus sin x ચેન્જ રૂલ પ્રમાણે અને અહીંયા 2 sin x cos x એટલે sin 2x બની જશે. છેદનું વિકલન અંશમાં લઈ જઈ શકીએ છીએ. તો આદેશની રીત પર આપણે ડિસ્કશન કરીએ. p cos square x plus q sin square x બરાબર t લેતા આદેશની રીત વાપરે. p કોન્સ્ટન્ટ ચેન રૂલ 2 cos x નું minus sin x q 2 sin x cos x dx is equal to dt. હવે 2 sin x cos x that is sin into x, so minus p sin 2x plus q sin 2x dx બરાબર dt. sin 2x dx બરાબર dt ના છેદમાં q minus p. sin 2x કોમન લેવાયા છે, sin 2x કોમન લીધા, q minus p છેદમાં થઈ ગયો. So integration r sin 2x dx is equal to q minus p dt and 1 by t. So 1 minus q by 1 by t એટલે log mod t અને એની કિંમત આપી દો, t ની કિંમત આપી દો. So p cos square x plus q sin square x plus some constant લખી નાખો. તો સાતમા ક્વેશ્ચન પર જઈએ આપણે. ઇન્ટિગ્રેશન 0 to pi by 2 sin 2x into sin x dx. બહુ મજાનો દાખલો છે. sin 2x નું સૂત્ર 2 sin x into cos x અને આ sin x તો છે જ છે આપણી પાસે. 2 કોન્સ્ટન્ટ લઈ લો 0 થી pi by 2 sin square x cos x dx. હવે આજના જે લેક્ચરમાં આપણે એક નિયમ શીખ્યા હતા, હું આને fx સમજી લો. fx આ n અને sin x નું વિકલન cos x, fx and f dash x થઈ ગયું. તો sin cube x divided by 3 નિયમ મુજબ 0 થી pi by 2 અપર લિમિટ આપશો એટલે sin cube pi by 2 minus sin cube 0. sin 0 એટલે તો 0 થવાનું છે. sin pi by 2 એટલે 1 થાય. sin pi by 2 1 cube is equal to 1. So 2 by 3 1 minus 0. Answer 2 by 3 આવશે. લખી નાખો. એક બહુ જ મજાનો પ્રશ્ન છે, મોટા એમની દાખલો પણ છે. ઇન જનરલ તમે આ એક સિદ્ધાંત શીખવાડો છો એ યાદ રાખજો. 0 to 1 આ લિમિટ જરૂરી છે ને. 0 to 1 માટે x 1 minus x raised to n dx. બહુ IMP એક્ઝામ્પલ ગુજરાત બોર્ડ માટે પણ છે. આમાં આપણે શું કરીશું તો x ના બદલે 1 minus x મૂકીશું. 0 to a વાળો નિયમ, x ના બદલે 1 minus x મૂકીએ. So 0 to 1 1 minus x 1 minus, right? સાદુ રૂપને અંતે 1 minus x, આ 1 1 ઉડી જશે, minus minus plus 0 to 1 x raised to n plus 1 dx. Okay, બહુ સિમ્પલ છે આ તો. n plus 1 divided by n plus 1, n plus 2 divided by n plus 2. નિયત સંકલન છે 0 થી 1. એકની ગમે એટલી ઘાત એક જ આવે દોસ્તો. એટલે 1 upon n plus 1, n plus 2
લસા n plus 2 minus n plus 1 n plus 1 n plus 2 n ઉડી જશે 2 minus 1 આખો દાખલો એટલા માટે તમને બનાવ્યો કે અહીંયા આ તમારા મગજમાં હોય કે આનો જવાબ આ આવે તો હવે MCQ માં લખો g ગડબડ કરવી હોય કરવા દો 0 to 1 x 1 minus x raised to 11 તમારા n 11 છે તો હું હવે કામ શું કરું દોસ્તો અહીંયા સીધો n નું મૂલ્ય જ મૂકી દઉં હું જાણું છું એટલે નથી જાણતા તો સેમ મેથડ એપ્લાય કરો x ના બદલે મૂકીને ગણતરી કરો n 11 આવી ગયા છે આપણે બરાબર ને તો હું તો સીધો જ આનો આન્સર લખવા માંગુ છું 11 ને 12 અને 11 વત્તા 2 13 12 ગુણ્યા 13 કરી દો ચાલો ફટાફટ 12 ગુણ્યા 13 કરી દો 1 આપણો આન્સર આવશે 12 ગુણ્યા 13 156